હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ ટાર્ગેટ મુખ્ય સેવિકામાં. આજે આપણે લેક્ચર નંબર 11 જોઈ રહ્યા છીએ. જોઈશું આપણે એમાં જીઆઈ ટેગ વિશે માહિતી, જીઆઈ ટેગની શરૂઆત ક્યારે થઈ હતી અને જીઆઈ ટેગ શા માટે આપવામાં આવે છે. આગળ વધીએ. ભારત સરકાર તરફથી મળ્યો જીઆઈ ટેગ હાલનો મુદ્દો છે બેનો, એટલે આપણે કરંટ રિલેટેડ જીકે લેવા માટે થઈને આજે આપણે આ મુદ્દો લીધો છે. જોઈશું આપણે હમણાં હાલમાં કોને જીઆઈ ટેગ મળ્યો છે એ. ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત જીઆઈ એન્ડ બિયોન્ડ વિરાસત સે વિકાસ તક આ નામનો કાર્યક્રમ હતો. એટલા બધા લાંબા નામનો કાર્યક્રમ હતો. એ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, જીઆઈનું ફૂલ ફોર્મ છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય પોતાની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે વિશ્વવિખ્યાત છે. ગુજરાત રાજ્યને અત્યાર સુધીમાં કુલ 26 જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે, જેમાંથી 22 જીઆઈ ટેગ એકલા માત્ર ને માત્ર હસ્તકલા ક્ષેત્રને મળ્યા છે. કુલ ટોટલ 26 જીઆઈ ટેગ છે મળેલા ગુજરાતને, જેમાંથી 22 તો માત્ર હસ્તકલાના ક્ષેત્રમાં મળેલ છે. આગળ જોઈએ આપણે. ત્યારે હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ આપ્યો છે. હાલમાં ઘરચોળાને જીઆઈ ટેગ મળેલ છે, એટલા માટે ખાસ આ આપણે જીઆઈ ટેગનો લેક્ચર લેવો પડ્યો, કારણ કે કરંટ રિલેટેડ જીકે હોય એ આપણા માટે મહત્વનું બની જાય છે. આ સાથે ગુજરાતને મળેલા કુલ જીઆઈ ટેગની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે, જ્યારે હસ્તકલાને મળેલ આ 23મું જીઆઈ ટેગ છે. કુલ 27 જીઆઈ ટેગ છે, એમાંથી માત્ર ને માત્ર હસ્તકલાને 26 જીઆઈ ટેગ મળ્યા છે. ઓકે. ગુજરાતના ઘરચોળા હિન્દુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે, તો એટલા માટે ઘરચોળા મહત્વના બન્યા છે. પરંપરાગત રીતે ઘરચોળા લાલ, મરૂન, લીલા અથવા પીળા રંગના જોવા મળે છે, જેને હિન્દુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. કેટલા કેટલા કલરના રંગોમાં ઘરચોળા બની શકે છે, અથવા તો પહેલાના સમયમાં કયા કયા રંગોમાં ઘરચોળા બનતા, તો એ આપણે યાદ રાખશું. લાલ, મરૂન, લીલા અને પીળા રંગોમાં મોટા ભાગે આ રંગોમાં બને છે. ઓકે, કારણ કે હિન્દુ પરંપરામાં તેને શુભ રંગ માનવામાં આવે છે. ઘરચોળા વિશ્વ કક્ષાએ ચમકશે. ઘરચોળા માટે જીઆઈ ટેગની માન્યતા પોતાના કલા અને વારસાને સુરક્ષિત રાખવાના ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. ઘરચોળા એ બધી હસ્તકલાની જે વસ્તુઓ છે એ આપણા કલા અને વારસાને સુરક્ષિત રાખનારા જે કારીગરો છે, એના કારણે આ બધી આપણી ગુજરાતની પરંપરાઓ જળવાઈ રહે છે, કલા જળવાઈ રહે છે. આ જીઆઈ ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે. ખૂબ અઘરું કામ હોય છે અમુક, છતાં પણ એ લોકો હજી બનાવે છે પરંપરાને જાળવી રાખવા માટે, અને તેનાથી ઘરચોળા કલાના અનન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત થશે. જીઆઈ ટેગ મળેલી વસ્તુ છે એટલે વૈશ્વિક લેવલે એની પ્રખ્યાતિ વધે છે. આગળ જોઈએ. જીઆઈ ટેગ માત્ર હસ્તકલાની પ્રામાણિકતા અને વિશિષ્ટતાને જ અંકિત કરતું નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર કરવા માટે એક મૂલ્યવાન માર્કેટિંગ સાધન પૂરું પાડે છે. જીઆઈ ટેગ મળે એટલે એ વસ્તુ એટલી પ્રખ્યાત થઈ જાય કે અન્ય વૈશ્વિક લેવલે અન્ય
દેશના કે અન્ય જગ્યાએથી આવેલા પ્રવાસે આવેલા લોકો પણ જીઆઈ ટેગ મળેલી જે વસ્તુ છે એને ખરીદવાનું વધારે પસંદ કરે છે. આગળ જોઈએ, જીઆઈ ટેગ ગ્રાહકોને સંબંધિત પ્રોડક્ટના મૂળની ખાતરી આપે છે કે મૂળ જગ્યા કઈ છે એ બાબતે ખાતરી અને વિશ્વાસ અપાવે છે કે તેઓ અસલ અને જિલ્લા વિશિષ્ટ હસ્તકલા ખરીદી રહ્યા છે. એટલે મૂળ જગ્યાની જે કલા છે એ ખરીદી રહ્યા છે. તે સ્થાનિક કારીગરોની કુશળતા અને પરંપરાઓને મૂર્તિમંત કરે છે. આગળ જોઈએ, હસ્તકલા સેતુ યોજના. ઘરચોળા સાડી ઉપરાંત હસ્તકલા સેતુ યોજના અંતર્ગત જોઈએ આપણે પૂછાય કે ભાઈ કઈ યોજના અંતર્ગત બધી વસ્તુઓને જીઆઈ ટેગ મળે છે, તો એ હસ્તકલા સેતુ યોજના. ઘરચોળા સાડી ઉપરાંત હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ગત વર્ષે સુરતની લુપ્ત થયેલી કલા સાડેલી, બનાસકાંઠાની સૂફી એમ્બ્રોઇડરી, ભરૂચ જિલ્લાની સૂજની હસ્તકલા તેમજ અમદાવાદની સોદાગરી પ્રિન્ટ અને માતાની પછેડી આ બધી હસ્તકલાને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે. લુપ્ત થતી એવી પારંપરિક કોઈ વસ્તુ હોય તો એને પણ જીઆઈ ટેગ આપવામાં આવે છે જેથી એની પ્રખ્યાતિ બની રહે. જીઆઈ ટેગ જેને આપવામાં આવે છે તે એક વિશેષ યાદીમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે કે ખાસ ચીજોને ખરીદવા કે મેળવવા ઈચ્છતા લોકોમાં જીઆઈ ટેગ ધરાવતી ચીજ વસ્તુઓ ખાસ પસંદગીની બની જતી હોય છે. ગુજરાતની કઈ કઈ ચીજોને અત્યાર સુધીમાં જીઆઈ ટેગ મળ્યા છે, જીઆઈ ટેગ શું છે, જીઆઈ ટેગને અંગ્રેજીમાં શું કહેવાય, એ બધી માહિતી આપણે લેક્ચરમાં આગળ લઈશું. તો જીઆઈનું પૂરું નામ છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, જેનો ગુજરાતી અર્થ થાય છે ભૌગોલિક સંકેત. બેનો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણી સાથે તૈયારી કરતી અન્ય બહેનોને પણ શેર કરજો. ઓકે, આપના લાઈક, શેર અને સબસ્ક્રાઈબથી મને મોટિવેશન મળશે. ઓકે, જીઆઈ ટેગ એટલે શું જોઈએ આપણે. જેને કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર કે ગામમાં ઉત્પાદિત થતી હોય કે પછી બનતી હોય એવી કોઈ ખાસ વસ્તુને આપવામાં આવે છે. એ જ વિસ્તારમાં બને, એ જ વિસ્તારની વસ્તુ પર પ્રખ્યાત હોય છે, એ જ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવે છે. માત્ર એવી જ ચીજ વસ્તુ કે જે કોઈ નિશ્ચિત ગામમાં કે વિસ્તારમાં જ બનતી હોય છે અથવા તો ત્યાં ઉત્પાદિત થતી હોય છે. જે વસ્તુ અન્ય ક્યાંય બનતી નથી, ડુપ્લિકેટ બને છે પણ ઓરિજિનલ ના બની શકે એવી વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવે છે. આગળ વધીએ. જીઆઈ ટેગ આપવાની શરૂઆત કેવી રીતે થઈ, કઈ રીતે શરૂઆત થઈ જોઈએ. દેશ અને દુનિયામાં અનેક ચીજો ચોક્કસ ખાસ વિસ્તારમાં ઉત્પાદિત થતી કે નિર્માણ થતી હોય છે. કુશળ અને વર્ષોથી પેઢી દર પેઢી ઉત્પાદન કરતા કારીગરો, ખેડૂતો, ઉદ્યોગો દ્વારા દુનિયાની સામે આવે છે. જીઆઈ ટેગ આપવામાં આવે એટલે એ ચીજ વસ્તુ એટલી બધી પ્રખ્યાત થઈ જાય કે એ પૂરી દુનિયાની સામે આવે છે. જેમાં અનેક ચીજો તેના વિસ્તાર મુજબ ખાસ જાણીતી હોય છે. આવી ચીજો અને તેના ઉત્પાદનને ખાસ ઓળખ આપવી જરૂરી બની જાય છે, જે તેને વિશેષ બનાવે. આવા જ હેતુથી વિશ્વ વ્યાપાર સંગઠન WTO, ફૂલ ફોર્મ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. WTO એ TRIPS એટલે કે ટ્રિપ્સ નામનો એક એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો. એ એગ્રીમેન્ટ સાઇન કર્યા પછી જીઆઈ ટેગની શરૂઆત થઈ. ઓકે, જોઈએ ટ્રિપ્સનું ફૂલ ફોર્મ ટ્રેડ રિલેટેડ એક્સેપ્ટ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ત્યાંની જ પ્રોપર્ટી છે એ સાબિત કરવા માટે જીઆઈ ટેગ આપવામાં આવે છે.
જેના અંતર્ગત વિશ્વમાં જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેતો આપવાનું તેમજ નિયંત્રિત કરવાનું દેશોને નક્કી કરવામાં આવ્યું અને આ જીઆઈ ટેગની શરૂઆત થઈ ગઈ. એ પછી આપણા ભારતમાં જોઈએ કઈ રીતે આગળ થયું, તો જેને કાનૂની સુરક્ષા આપવાના હેતુસર ભારત સરકારે ચીજોના ભૌગોલિક સંકેતને નોંધણી અને તેની સુરક્ષા માટે 1999માં એક અધિનિયમ જાહેર કર્યો. જે અધિનિયમનું અંગ્રેજી નામ છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ. આ 1999માં ચાલુ થયું. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ રજિસ્ટર એન્ડ પ્રોટેક્શન. આ રીતે આ એક્ટને ઓળખવામાં આવે છે, જે 1999માં બન્યું. જે આપણા જીઆઈ ટેગની જે બાબત છે એને કાનૂની સુરક્ષા આપી અને રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે. જીઆઈ ટેગ કોઈ પણ એવી વસ્તુ હોય એના માટે આપણે પોતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. આ અધિનિયમને 15 સપ્ટેમ્બર 2003થી લાગુ કરવામાં આવ્યો હતો. 1999 વાળો જે અધિનિયમ છે એ. જ્યારે જીઆઈ ટેગ આપવાની શરૂઆત ડિસેમ્બર 2003થી થઈ હતી. અને ભારતમાં સૌ પ્રથમ જીઆઈ ટેગ દાર્જિલિંગની ચાને મળ્યો હતો 2004 અને 5માં. 2003માં શરૂઆત થઈ ડિસેમ્બર 2003માં અને 2004-5માં દાર્જિલિંગની ચાને પ્રથમ જીઆઈ ટેગ મળી ગયો. હવે જોઈએ ગુજરાતની વસ્તુઓને મળેલ જીઆઈ ટેગ. આપણા ગુજરાતની કઈ કઈ વસ્તુઓને જીઆઈ ટેગ મળ્યો છે? 26 વસ્તુઓ છે. હાલ ઘરચોળા ક્રાફ્ટ મળીને 27 વસ્તુઓ થઈ ગઈ છે જેને જીઆઈ ટેગ મળ્યો છે. તો જોઈએ સંખેડા ફર્નિચર, ખંભાતનું અકીક વર્ક, કચ્છી ભરતકામ, સુરત જરીકામ, ગીરની કેસર કેરી. આમાં સાલ યાદ રાખવાની ખાસ જરૂર નથી, કારણ કે જે કરંટમાં હોય એની એક સાલ આપણે યાદ રાખીશું. બાકી ન પૂછાઈ શકે બને ત્યાં સુધી. જોઈએ ભાલિયા ઘઉં, કચ્છની શાલ, પાટણના પટોળા, રાજકોટના પટોળા. જો આ પાટણના પટોળા વિશે આપણને માહિતી હોય પણ રાજકોટના પટોળાને પણ જીઆઈ ટેગ મળેલ છે એ વિશે આપણે જાણતા હોતા નથી, તો એ ખાસ યાદ રાખીજો. રાજકોટના પટોળાને પણ જીઆઈ ટેગ મળેલ છે. ઓકે. પેથાપુરનું વુડ પ્રિન્ટિંગ, પિથોરા ચિત્રકલા, માતાની પછેડી, કચ્છી ખારેક, કચ્છી ભરતકામ અને લોગો, અંબાજી સફેદ માર્બલ 2024માં 23-24, કચ્છની બાંધણી 2023-24 અને ઘરચોળા ક્રાફ્ટ. આ જે હાલમાં હમણાં આપણે વાત કરી એ ગુજરાતની સૂફી એમ્બ્રોઇડરી, આ બનાસકાંઠાની છે. આગળ જોઈએ કઈ કઈ વસ્તુને મળેલ છે. અમદાવાદની સોદાગરી બ્લોક પ્રિન્ટ એને પણ મળેલ છે. સુરતની સાડલી જે લુપ્ત થવાના આરે હતી એને પણ જીઆઈ ટેગ મળેલ છે. ભરૂચની સુજની ઉદ્યોગ એને પણ મળેલ છે જીઆઈ ટેગ. અને કચ્છનું અજરક એને પણ જીઆઈ ટેગ મળેલ છે. તો બેનો આજે આપણે જીઆઈ ટેગનો ટોપિક કરંટને સાથે સાથે તૈયાર કરવા માટે અને કરંટ રિલેટેડ જીકે પણ થઈ જાય એટલા માટે લીધો છે. તો જીકે પણ જરૂરી છે, કારણ કે આપણે મુખ્ય સેવિકામાં 35 માર્ક્સનું જીકે કરવાનું છે. જે સ્ટેટિક જીકે હોય છે એ જ કરવાનું છે. અને થોડાક પ્રશ્નો બંધારણ અને કમ્પ્યુટરના પણ વધારે પૂછાય છે, એ પણ આપણે કરશું ધીમે ધીમે. ઓકે. તો બધી બહેનો જોડાયેલી રહેજો અને તૈયારી સારી રીતે કરતી રહેજો. બધી બહેનોને બેસ્ટ ઓફ લક. અને લેક્ચર જોવા બદલ આપનો આભાર. અન્ય બહેનોને શેર કરજો ચેનલ, અને જે બહેનો લેક્ચર જોઈ રહ્યા છે એ લાઈક કરજો, શેર કરજો
અને સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે, મને એનાથી મોટિવેશન મળશે અને આપણે વધારે સારી રીતે તૈયાર કરશું. ઓકે, થેન્ક યુ. આભાર.